અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આધાર પુરાવા વગરની વિમલ ગુટખા ભરેલ ટ્રક સાથે બે ઇસમોને લાખોના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા સામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે તે ટ્રક જેમાં આધાર પુરાવા વગરની વિમલ ગુટખા ભરી આવી રહ્યું છે તેમજ ટ્રકનું પાયલોટિંગ થઈ રહ્યું છે. જેવી માહિતીના આધારે વિમલ ગુટખા ભરેલ ટ્રક અને એક 4 વ્હીલ ગાડી સાથે બે ઇસમો સાજિદ ઇલિયાસ અહેમદ બમેરી ઇદ્રીસ ઉર્ફે પુરિયો સિદ્દીક અબ્દુલ બને રહેવાસી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલનાઓને CRPCની સંલગ્ન કલમ મુજબ અટકાયત કરી તેઓ પાસેથી એક ટ્રક જેની આશરે કિંમત ₹10 લાખ, એક 4 વ્હીલ ગાડી કિંમત ₹2 લાખ અને વિમલ ગુટખા પાઉચ નંગ 1,56,000 જેની કિંમત ₹6,24,000 તેમજ બે મોબાઈલ જેની કિંમત ₹5500 મળી કુલ કિંમત ₹18,29,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અજર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, અંકલેશ્વર.